નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં સર્વેને લઈને લોકોમાં રોષ. પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ. મહારાષ્ટ્ર સહિત અન્ય પેટા ચૂંટણીઓમાં ભાજપની જીત બાદ ભાજપના મુખ્ય કાર્યાલયમાં ઉત્સવ. દિલ્હીમાં વિજયની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્ય સ્વાગત મળ્યું. ભાજપના મુખ્ય કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત. મુખ્યપ્રધાન પદને લઈને મંથન થયું શરૂ. મહાવિકાસ અઘાડીનું સૌથી ખરાબ પ્રદર્શન. મુંબઈના કેટલાક ભાગોમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર છવાઈ. આ દ્રશ્યો બાંદ્રાના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવ્યું. સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારોમાં ખાતરની અછતથી રવિ પાક પર અસર. ડીએપી ખાતર સહિત રાસાયણિક ખાતરોની ઉણપથી ખેડૂતો ચિંતિત. ટેનિસમાં એન શ્રીરામ બાલાજી અને રિત્વિક બોલીપલ્લીએ ઇટાલીમાં એટીપી ચેલેન્જરનું મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.